કેમ છો મિત્રો? મજામાં ને? મજામાં રહેવાનું, સજામાં નહીં રહેવાનું. તો આજે અમે નાસ્તો લેવા જતા છે. બહુ મજા આવતી. આ લગભગ મારી યાર વચ્ચે બેસી ગયેલા છે. જોઈ લે આ ભાઈ, જો આ દેશી કલાકાર ભારતીય સુપરસ્ટાર દેશી કલાકાર ગાડીમાં બેસી ગયેલા છે. તમને બતાવું મેં પહેલા ગાડીની બહારનો દ્રશ્ય બહુ રંગીન અવાજ વાળો છે, બહુ જ ખરાબ અવાજ છે. તો હવે અમે હજુ આગળનો નાસ્તો લેવા જતા છે, તો અમે તમને બતાવતા રહીશું. ચાલો મિત્રો, અમે અહીંયા ડીમાર્ટના પાર્કિંગમાં પહોંચી ગયેલા છે. અહીંયા આપણે ચૂપ રહે, અહીંયા આવીએ એટલે આપણે એક વસ્તુનો એટલું લબ્બોર બિલ બનાવે. અહીંયા આવે એટલે 10 વાગ્યા વસ્તુ લેવા આવી જાય. હમણાં અમે પાર્કિંગમાં આવેલા છે, તમને બતાવું મેં. આ જોઈ શકો, આ એક ગાડી છે, અહીંથી અમારી ગાડી અહીંયા, અમારી 3 ગાડી અહીંયા છે. તો ચાલો હવે આપણે ગઈએ લિફ્ટ બાજુ જતા છે. હવે લિફ્ટ બાજુ પહોંચેલા છે. આ જોઈ લો, આ લિફ્ટ તમે જોઈ લો. આ ટ્રોલી અહીંયા પડલી છે, ઉપર બી આવી ટ્રોલી છે. તો ચાલો હવે ગઈએ આપણે. આ છે ને કઈ ગયું, આ ચીઝ છે ને મને બહુ જ ભાવે. એકલો ચાટી જામ આખો. લેવું હોય મમ્મી? બોલો, લઈ લો. એક જ દિવસમાં પૂરું થઈ જાય. પણ મેં કેવું, મિલ્ક મસ્ટ બટર. આ ચપ્પલનો સેક્શન છે. આ બાજુ જો આ દહીં છે. અહીંયા જે ભીડ હોય ને, ઘેટા વાગડે જેમ લાઈનમાં બુક કરે. અહીં અડધો કલાક તો અહીંયા જ નીકળી જાય. એટલી ભીડ જો, એટલી ભીડ કે કંટાળી જવાય. એટલી ભીડ. શોપિંગ કરીને આવી ગયેલા છે. બધું આઈસ્ક્રીમ ખાતા છે, સામાન ગાડીમાં લોડ થતો હોય. ઝરણું બોલી જાય. બતાવું તમે અમને. એવા લસરાવતા હે, સાલા લસરાવતા હે. જો આ કોણ લસરાવાનું? આ માણસ લસરાવશે. તમે તો તમને દેશી ટ્રોલી બતાવો. ફરી ગઈ. ચલો ફરો રિવર્સ ગિયર રે. ઘુમાઈ ગઈ. મિત્રો, તમને મારા બ્લોગ ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બતાવતા રહે આવા દેશી બ્લોગ. થેન્ક યુ.